જય વાઘેશ્વરી માં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગળું અથાણું બનાવવાનું છે। તેના માટે કેરી છે, કેરી 1.5 કિલો કેરી છે। હવે તેને આપણે સાલ ઉતારીને કટકા કરી નાખીએ। સાલ ઉતારી નાખી છે, આપણે હવે કટકા કરી નાખીએ। ગળા અથાણાની કેરી આપણે રાજાપરી લેવાની, કા લાડવો લેવાની, કા રાજાપરી લેવાય। રાજાપરી હારી, લાડવો ખાટા અથાણામાં હાલે। હવે આપણે ગળા અથાણાની કેરી હતી સાલ ઉતારી નાખી અને બધી કટિંગ કરી નાખ્યું છે। હવે આમાં આપણે મીઠું ને હળદર દઈ દઈ અને 3 ચમચી જેટલું મીઠું। હવે આને એક રાત આપણે રાખી મૂકવાનું આને, એટલે આપણી એકદમ કોણી થઈ જાય કેરી અને પછી કપડા ઉપર સૂકવવાની। ગળા અથાણા બનાવવા માટે આપણે સંભાર ડાંભી દઈ, તેના માટે 250 રાઈના કુરિયા, 150 ગ્રામ મેથીના કુરિયા અને 50 ગ્રામ ધાણાના કુરિયા અને હળદર અને 1 વાટકી મસાલો અને 1.5 ચમચી જેવો મીઠું અને સરસિયું ને તેલ બંને ભેગું છે, એ ગરમ કરીને મેં રાખ્યું હતું ધુમાડા નીકળે એવું, અને પછી ઠંડુ થાય પછી આમાં નાખવાનું। એટલે આપણે ઠંડુ થઈ ગયું છે। હવે આપણે રઈના કુરિયાનો એનો સંભાર ડાંપી દઈએ। આ ખાટું અથાણું કર્યું હતું ને એટલે આલુ એવું બગડેલું છે, તેમાં ને તેમાં આપણે કરી નાખીએ। એક ચમચી ભરીને હળદર છે, એક ચમચી ભરી 1 વાટકી ભરીને મસાલો, અને આપણે કેરી ગળું અથાણું હોય એમાં બહુ મીઠું ન હોય, એમાં ગળ પણ વધારે હોય ગોળ, એટલે આપણે કેરી આપણે નાખી, કેરી પલાળવા મૂકી છે તેમાં આપણે મીઠું ને હળદર નાખ્યું છે, એટલે આમાં બહુ મીઠું નાખવાનું નહીં, 1 જ ચમચી મીઠું નાખવાનું। દોઢ કિલો કેરી, 2 કિલો ગોળ, રાઈના કુરિયા 250 ગ્રામ, મેથીના કુરિયા 150 ગ્રામ, ધાણાના કુરિયા 50 ગ્રામ, સામે 150 ગ્રામ ખારેક આવશે,
સૂકા મરચાં આવશે અને વરિયાળી આવશે. આ બધું કાલે કરવાનું, આજે નહીં. આ સંભાર ડાંભી દીધો હોય તો આપણે કરતા વાર ન લાગે. હવે આપણે 2 કિલો ગોળ લીધો તો તેનો એકદમ આપણે બારીક ભૂકો કરી નાખ્યો છે. તે આપણે આ સંભાર ડાંભ્યો છે તેમાં આપણે એડ કરી દઈએ. કારણ કે આ લોયું છે ને એ નાનું પડે એટલે આપણે આ મોટા તપેલામાં એડ કરી દઈએ. હલાવતા ન ફાવે. આ ગોળ પેલા એડ કરી દઈ તો આ મીઠું ની અંદર આવે ને તો થોડું થોડું ઓગળતું થાય. હવે આપણે આને ઢાંકીને મૂકી દઈ. આ બધી પ્રોસેસ હવે ઓલી કેરીનું પતે ને પછી બધી થાય. હવે આ પ્રોસેસ આપણે સંભાર ડાંબી દીધો, ગોળ ભેળવી નાખ્યો. હવે આપણે મરચાં અને ખારેક પલાળી દઈએ પાણીમાં. એને આપણે એક ઠળિયા કાઢી નાખી, 1ના 2 કટકા કરવાના. જો ઠળિયા કાઢી નાખવાના અને ઉપરની આ હોય ને એ કાઢી નાખવાનું. ગળ્યા અથાણામાં નાખવા માટે, સંભારમાં નાખવા માટે ખારેક છે 150 ગ્રામ ખારેક લીધી છે. એને આવી રીતના 1ના 2 પીસ કરી નાખ્યા છે ઠળિયા કાઢીને. અને આ વરિયાળી લીધી છે અને આ મરચાં સુકવણીના. આ શિયાળાની સિઝન હોય તો મરચાં બહુ સરસ આવે ત્યારે મેં સુકવણી કરી નાખ્યા હતા, તો ગળ્યા અથાણામાં ઉપયોગમાં આવે. હવે આપણે આ ત્રણેય વસ્તુ છે ને ટાઢા પાણીમાં, ગરમ પાણી નહીં લેવાનું, ટાઢા પાણીમાં આપણે પલાળી નાખીએ. આ સુકવણીના મરચાં કર્યા હતા તેમાં બિયા નીકળ્યા, તે કાઢી નાખ્યા છે. હવે આ મોટા લોયામાં આપણે પલાળી દઈએ. આ પેલા ખારેક પલાળી નાખી અને આ પલાળી નાખી પછી હવારમાં પાછી ખાટા પાણીમાં પલાળવાની. અત્યારે સાદા પાણીમાં પલાળીશી, સવારમાં ખાટા પાણીમાં પલાળવાની. આ અને ત્રણેય વસ્તુ અલગ અલગ જ રાખવાની, ભેગી નહીં કરવાની. આ વાટકો નાનો પડશે, મોટો કરી નાખો. એટલે સવારમાં પલળી જાય પછી ખાટા પાણીમાં પલાળી નાખશું એટલે ખટાશ ચડી જાય ને. આપણે 1 દિવસ થઈ ગયો છે અને કેરી એકદમ મજાની સરસ પલળી ગઈ છે. હવે કોટન કપડામાં આપણે પોળી કરી નાખીએ. પેલા આ વાટકામાં બધું કાઢી લઈએ આપણે કેરી બધી. પછી તેમાં મરચાં અને વરિયાળી, ખારેક બધું એડ કરવાનું છે ને, એ પણ 1-1.5 કલાક રાખવાનું. હવે આપણે કેરી કાઢી નાખી છે. હવે તેમાં આપણે ખારેક, મરચાં, વરિયાળી એ ત્રણેય અંદર મિક્સ કરી નાખ્યું. જો ખારેક પલ્લીને કેવી સરસ મોટી થઈ ગઈ છે. હવે ખાટા પાણીમાં એડ કરી દઈ. મરચાં એકદમ પલ્લીને સરસ થઈ ગયા છે. આપણે વરિયાળી છે એ આમાં ગાળી નાખીએ એટલે પાણી બધું નીકળી જાય, એટલે વરિયાળી બધી આવી જાય આપણી.
વરિયાળી પણ એડ કરી દઈએ આપણે. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈએ એટલે આ ખાટું પાણી છે આ બધું ડૂબે એટલું થવું જોઈએ ને. હલાઈ નાખીને એટલે બધું ખાટું પાણી છે. બસ આને આપણે કલાક 2 કલાક પલાળી એટલે ખટાશ બધી ચડી જાય. પછી તેને પણ કપડામાં સૂકવી દેશું. અને તડકે નહીં નાખવાની, છાંયે સૂકવવાની. ભલે પંખો ઉપર કરી નાખી થોડો એટલે પંખામાં સુકાઈ જાય. આ ભાગ ખાલી રાખી, આમાં મરચા વરિયાળી ખારેક ને બધું સુકવવું પડશે ને એટલે એક ભાગ ખાલી રાખી. આ કોટન નો ઓછાળ કે એવું લેવાનો, કટકો ગમે એ. આને 2 કલાક રાખી એટલે એકદમ સુકાઈ જાય, કોરી પડી જાય. પછી આપણે અથાણામાં એડ કરવાની. આપણે આને કલાક પહેલા પલાળ્યું હતું અને હવે આપણે આને પાથરી દઈએ કોટન કપડામાં અને આને પણ કલાક સુકવવા દેવાનું. અને વરિયાળી છે એટલે આ એકદમ ગાળવું પડે એટલે આ ગળણીથી ગાળ નાખીએ. સે બધું નીતરી જાય. હવે આપણે આ બધી વસ્તુ પોળી કરી નાખી. વરિયાળી, મરચા, ખારેક આ બધું પોળું કરી નાખ્યું. હવે આપણે આને કલાક 1.5 કલાક માટે સુકાવા મૂકી દઈએ અને પછી આપણે ચોળી નાખીએ અથાણામાં. જો આપણે કેરી, ખારેક, મરચા, વરિયાળી આપણું બધું સરસ મજાનું સુકાઈ ગયું છે. આપણે કાલે સંભાર ડાંભ્યો તો તેમાં આપણે આ બધું ભેગું કરી નાખીએ. હવે આપણે સરસ્યું અને તેલ પણ આપણે એડ કરી દઈએ અને પછી આ ચમચેથી નહીં હલાવાય, આ હાથેથી જ હલાવવું પડશે. આપણે હાથ વડે આપણે હલાવી નાખીએ. એક બે વરસાદ પડશે ને એટલે ગોળ આપોઆપ ઓગળી જશે. કોક ગાંગડા રહી ગયા હોય ને, 1-2 વરસાદ થાય હલાવતું રહેવાનું એટલે ઓગળી જાય આપણો ગોળ. કોક કટકા રહી ગયા હોય ગાંગડા એટલે જ આ હાથે હલાવવાનું કારણ, ચમચેથી આ ન ફાવે હલાવ. હવે આપણે આ અથાણું એકદમ હલાઈ નાખ્યું છે. હવે આપણે બાટલામાં ભરી
અને પછી સરસિયું થોડુંક નાખી દે. આમાં બહુ હરસિયાની જરૂર પડતી નથી. ખાટું અથાણું હોય તો એમાં ડૂબા અથાણું હરસિયું જોઈ, આમાં બહુ ન જોઈ. એટલે આપણો ગોળ ભાંગી ગયો છે કે નહીં બધી ખબર પડે આપણને. 12 મહિના સુધી કઈ અથાણા થાય નહીં. આ આપણે ખારેક નાખી છે, આમાં ગરમર પણ નાખી શકાય, ગરમર નાખી શકાય. ગરમર નાખી તો બહુ સરસ લાગે. આપણે બાટલામાં ભરી દઈએ. આપણું અથાણું થઈ ગયું છે. હવે આમાં સરસિયું અને તેલ બંને થઈને આપણે 300 ગ્રામ લીધું છે. 150 હરસિયું અને 150 તેલ. કારણ કે ખાટા અથાણામાં સરસિયું તેલ જરાક વધારે જોઈ, ગળા અથાણામાં બહુ જોઈ નહીં. હવે આપણે આમાં સરસિયું પણ એડ કરી દઈએ. પાછું 2-3 દી રહીને આપણે હલાવશું. આપણું ગળું અથાણું આપણું તૈયાર થઈ ગયું છે. આને 12 મહિના સુધી કંઈ થાય નહીં. ફ્રીજમાં રાખી તોય ભલે, બહાર રાખી તોય પણ કંઈ ન થાય. ફ્રીજમાં જ રાખવું એવું કંઈ જરૂરી નથી, બહાર રાખી તો પણ કંઈ ન થાય. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.